નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં જાણીશું મિત્રો। તો ચાલુ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો। જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી બહાર પાડવામાં છે જુનિયર ક્લાર્કની મિત્રો। તો મિત્રો, વાત કરીએ તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓજેસ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। તો મિત્રો, વધુ માહિતી માટે જામનગરની એમસી જામનગર .વેબસાઇટ પર તમે વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, ઓનલાઈન અરજી કરવાની તારીખ મિત્રો 27/7/2026 ચાલુ આજથી ચાલુ થઈ ગયું છે ફોર્મ ભરવાનું, અને તારીખ 16/8/2026 છેલ્લી તારીખ રહેશે ફોર્મ ભરવાની। આ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું કઈ જગ્યાથી ભરી શકશો મિત્રો? ઓજેસ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો। તો મિત્રો, વાત કરીએ જગ્યાનું નામ અધિક મદદનીશ ઇન્જિનિયર રહેશે। તમારી કુલ જગ્યા મિત્રો 4 જગ્યા ઉપર ફોર્મ ભરતી બહાર પાડવામાં આવી છે। તો પગાર ધોરણની વાત કરીએ 7મું પગાર પંચ પ્રમાણે મિત્રો 39,900 થી 1,26,600 તમારો પગાર રહેશે। તો મિત્રો, હાલના બેઝિક પ્રમાણે માસિક ફિક્સ પગાર તમારો મળશે 49,600 3 વર્ષ માટે તમને મળવાપાત્ર ફિક્સ પગાર તમને મળશે મિત્રો। તો મિત્રો, વાત કરીએ બીજી જગ્યાનું નામ છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો મેં 7મું પગાર પંચ પ્રમાણે મિત્રો 29,200 થી 92,300 રહેશે। માસિક ફિક્સ પગાર મિત્રો તમારો ફિક્સ 3 વર્ષ માટે 40,800 તમારો પગાર છે। જગ્યાની વાત કરીએ એક જગ્યા બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, વાત કરીએ ત્રીજી જગ્યાનું નામ જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર મિત્રો। કમ્પ્યુટર ઓપરેટર જુનિયર ક્લાર્કમાં મિત્રો પગાર ધોરણની 7મું પગાર પંચ પ્રમાણે 19,900 થી 63,200 મિત્રો તમને મળશે। ત્યારે માસિક ફિક્સ પગાર મિત્રો 26,000 3 વર્ષ માટે તમને ફિક્સ પગાર આપવામાં આવશે। મિત્રો, જગ્યાની વાત કરીએ 4 જગ્યા તમને મળશે મિત્રો। જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો, વધુ માહિતી માટે જોઈ શકો છો મિત્રો। જોઈ શકો જાહેરાત દશા મુજબ દિવ્યાંગ વ્યક્તિની સીધી ભરતી બહાર જમ્મુ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હેઠળ દિવ્યાંગ જગ્યાની વાત કરીએ મિત્રો તો મિત્રો શૈક્ષણિક લાયકાત અને અનુભવ માન્ય યુનિવર્સિટી બીટેક બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ મિત્રો તમે બીટેક કરેલું હોવું જોઈએ, બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ કરેલું અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો 2 વર્ષનો તમને અનુભવ હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો। તો મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો ઉંમર મર્યાદા 45 વર્ષ તમારી મહત્તમ ઉંમર 45 વર્ષ તમારી હોવી જોઈએ। તો મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો તમારો ફિક્સ પગાર 39,900 થી 1,26,000 મિત્રો મળવાપાત્ર ફિક્સ પગાર મિત્રો 3 વર્ષ માટે 49,600 રહેશે। તો મિત્રો, જગ્યાનું નામ આગળ તમને કીધેલું જ છે। બીજી જગ્યા સેન્સર ઇન્સ્પેક્ટરની વાત કરી મિત્રો શૈક્ષણિક લાયકાત અને અનુભવમાંથી વાત કરી ધોરણ 12 તો મિત્રો ધોરણ 12 પાસ હોય તો મિત્રો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તમે ફોર્મ ભરી શકો છો। સરકારમાંની એસઆઈનો ડિપ્લોમા કોર્સ પાસ હોવા જોઈએ મિત્રો। ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો 45 વર્ષ મહત્તમ ઉંમર 45 વર્ષ। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તમારો માસિક ફી પગાર 3 વર્ષ માટે મિત્રો 40,800 તમારો પગાર રહેશે। તો મિત્રો, ત્રીજી જગ્યાની નામ બતાવીએ મિત્રો જુનિયર ક્લાર્ક કમ ઓપરેટર તો મિત્રો શૈક્ષણિક લાયકાત અનુભવની વાત કરીએ મિત્રો માન્ય યુનિવર્સિટીનું ગ્રેજ્યુએટ તમે કોઈ પણ 3 ગ્રેજ્યુએશન તમે કરેલું હોવું જોઈએ મિત્રો। સરકાર માન્ય સીસીસી કોડ 12 પાસ હોવા જોઈએ। ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિક રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ પ્રમાણે મિત્રો વખત સુધારા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશન બેઝિક જ્ઞાન ધરાવતા સીસીસીનું તમારે જ્ઞાન સર્ટિફિકેટ મિત્રો હોવું જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો 45 વર્ષ મહત્તમ હોવી જોઈએ મિત્રો। પગાર ધોરણની વાત કરીએ માસિક ફિક્સ પગાર તમારે 3 વર્ષ માટે 26,000 તમને મળવાપાત્ર રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ તમારે હોવું જોઈએ। સીસીસીનું પ્રમાણપત્ર મિત્રો હોવું જોઈએ। તમે જોઈ શકો છો મિત્રો માહિતી મિત્રો તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મિત્રો પસંદગી પ્રક્રિયા કેવી રીતે તમારી રહેશે તો મિત્રો પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેટર એક્ટ પ્રમાણે જામનગર મહાનગર સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા પસંદગી પ્રક્રિયા ધરવામાં આવશે। જામનગર મહાનગર દ્વારા રાજ્ય સરકાર પ્રવર્તન નિયમ ધોરણે અનુસરી પસંદગી યાદી બનાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો ઉમેદવારો ખાસ નોંધવી ઉપર તમામ જગ્યાએ પસંદગી તેમાં પરીક્ષા પદ્ધતિ લેખિત પરીક્ષા બાબતે અલગથી જામનગર મહાનગરપાલિકા દ્વારા વેબસાઇટ ઉપર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મિત્રો, આ માહિતી www.mcjamnagar.વેબસાઇટ ઉપર તમને ભલામણ કરવામાં મિત્રો આવશે। તો મિત્રો, પરીક્ષા ફીની વાત કરીએ ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારો પરીક્ષા ફી ભરવાની રહેશે। તમામ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 500 ભરવાની રહેશે। ઉમેદવારો પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરવાની રહેશે। પરીક્ષા અરજી ફી ઓનલાઈન જમા કરવા ઓનલાઈન પેમેન્ટ ફી ઉપર ક્લિક કરવું। ત્યારબાદ આપણે વિકલ્પ નેટ બેન્કિંગ આધાર બેંક
સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો. ઓનલાઈન તમારે ફી ભરવાની રહેશે મિત્રો, ત્યારબાદ તમે સ્લિપ ડાઉનલોડ કરી નાખજો. તો મિત્રો વાત કરીએ, તમે આપ જોઈ શકો છો બધું માહિતી. તો મિત્રો અરજી કરવાની રીત, મિત્રો જાહેરાત સંદર્ભ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓજસ વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો. છેલ્લી 27/7/2026 ફોર્મ ભરવાનું, આજથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે મિત્રો. છેલ્લી તારીખ મિત્રો વાત કરીએ 16/8/2026 મિત્રો રહેશે. તો મિત્રો ફોર્મ ક્યાં ભરવાનું? ઓજસ વેબસાઇટ ઉપર તમારે ભરવાનું રહેશે. ઓજસ વેબસાઇટ અમારા બાયોમાં લિંકમાં તમને આપેલી છે, ત્યાંથી મિત્રો ફોર્મ ભરી લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો જુનિયર ક્લાર્ક પોસ્ટ ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું આવા જ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં.